Namaste students. In last video, I explained radio button control program. Now, in this video, I am going to explain next control. That one is checkbox control. Checkbox control and radio button control both are derived from button base class. Checkbox control, you can double click on checkbox and or you can drag and drop checkbox control on form. The checkbox control indicates whether a particular condition is on or off. This is mostly used to present a yes or no or true or false. Like I show this in a program like this. When I clicked, then we can call it true. 400 is true or on. You can use checkbox control in group to display multiple choices from which the user can select one or more or all. એટલે કે યુઝર જે છે એ અહીંયા એક પણ સિલેક્ટ કરી શકે, એક સિલેક્ટ ના કરવું હોય, એક પણ સિલેક્ટ ના કરવું હોય તો પણ ન સિલેક્ટ કરે તો ચાલે, અને બધા સિલેક્ટ કરવા છે કે એમાંથી હાફ સિલેક્ટ કરવા છે તો જેટલા સિલેક્ટ કરવા હોય યુઝરને એ સિલેક્ટ કરી શકશે. ઓકે, રેડિયો બટન અને ચેકબોક્સ બટન વચ્ચે આ જ મેઇન ડિફરન્સ છે. રેડિયો બટન સપોઝ કે આપણે અહીંયા એક ગ્રુપ ઓર એક ગ્રુપ બોક્સ ઓર પેનલમાં અહીંયા અત્યારે આપણે પેનલ લીધેલી છે, તો અહીંયા પેનલમાં રેડિયો બટન લીધેલા હોય તો 3 માંથી આપણને 1 ઓપ્શન સિલેક્ટ કરવા દેશે ઓર એની નંબર ઓફ આપણે જેટલા રેડિયો બટન લીધા હોય એમાંથી આપણને એક સિલેક્શન કરવા દેશે. જ્યારે ચેકબોક્સમાં આપણે જેટલા લીધા છે એ બધા જ સિલેક્ટ કરવા છે, એમાંથી હાફ સિલેક્ટ કરવા છે કે એક પણ સિલેક્ટ નથી કરવું, તો જે આપણે રિક્વાયરમેન્ટ હોય એ રીતના સિલેક્ટ કરી શકીએ છીએ. અગેન આઈ એમ રિપીટિંગ ધીસ. Main difference between radio button and checkbox is only one radio button in a group can be selected at a time, but you can make multiple selections using checkbox. Checkbox is used to accept a 2-state or 3-state response from the user. If you set 3-state property to true, the check state property can be one of the 3 state values like checked, unchecked and indeterminate. ઓકે, અહીંયાથી હું તમને શો કરી દઉં. આપણે ચેકબોક્સ સિલેક્ટ કરીએ અત્યારે. ઓકે, એક ન્યૂ ચેકબોક્સ જ લઉં છું. પ્રોપર્ટીઝમાં જઈ અને ત્યાં ચેક સ્ટેટ આવે છે. ઓકે, અનચેક્ડ એટલે અત્યારે આપણને શો થાય છે. ચેકડ ઉપર રાખીએ છીએ તો જ્યારે પ્રોગ્રામ રન થશે ત્યારે આપણને ચેકડ પહેલેથી થયેલું આવશે. યુઝર ત્યાર પછી એને અનચેક કરવું હોય તો અનચેક કરી શકશે. અને એક આવશે અનડિટર્મિનેટ, તો એક બાય ડિફોલ્ટ સિલેક્શન કરેલું આપેલું છે, પછી ત્યાર પછી રન ટાઈમ આપણે 1 ટાઈમ ક્લિક કરશું તો એ રિમૂવ થઈ જશે, નેક્સ્ટ ટાઈમ ક્લિક કરશું તો એ સિલેક્ટ થશે. ઓકે, તો આ 3 સ્ટેટ કહેવાશે એના. કે બાકી બધી એની પ્રોપર્ટીઝ આવે છે જે બધી મોસ્ટલી કોમન પ્રોપર્ટીઝ જ છે. આપણે લાઈક ઓટો સાઇઝ છે કે ઓટો ચેક છે કે બેક કલર છે કે બેકગ્રાઉન્ડ ઇમેજ છે, બેકગ્રાઉન્ડ ઇમેજ લેઆઉટ, ચેક અલાઇન, ચેકડ સ્ટેટ. અત્યારે અહીંયા આપણે ઇનડિટર્મિનેટ સેટ કરેલા છે. ચેકડ ઓર અનચેક તમે રાખી શકો છો. જેની મેઇન પ્રોપર્ટી ચેકડ જે છે ત્યાંના ટ્રુ છે, ફોલ્સ ઓર આપણે ટ્રુ કરી શકીએ છીએ. ચેકડ ટ્રુ હશે એટલે કે અહીંયાની ચેકડ પ્રોપર્ટી ચેકડ વેલ્યુ, અને અહીંયા ફોલ્સ હશે ધેટ મીન્સ કે અનચેકડ વેલ્યુ. ઓકે, ફ્લેટ સ્ટાઇલ, પોપઅપ, સ્ટાન્ડર્ડ, આ બધા એના ડિફરન્ટ સ્ટાઇલ્સ છે કે આપણને કેવી રીતના વિઝિબલ થાય. ફ્લેટ અપિયરન્સ, બોર્ડર
કલર લાઈક આપણે અહીંયાથી કલર સેટ કરી લઈએ તો બોર્ડરનો કલર સેટ ડિસ્પ્લે થશે. સાઇઝ હું વધારે રાખી દઉં. કે એની ઇફેક્ટ આપણે જોઈએ. ફર્સ્ટ આપણે અપિયરન્સ સેટ કરવો પડશે. નોર્મલ છે એની જગ્યાએ આપણે ચેન્જ કરીએ બટન. ને ફ્લેટ સ્ટાઇલમાં અહીંયા આપી દઈએ ફ્લેટ. ફ્લેટ અપિયરન્સમાં બોર્ડર અને બોર્ડર સાઇઝ આપેલું છે. રન કરાવડાવી. સાઇઝ આપણે અહીંયા જોઈ જ શકીએ છીએ. એક બટન જેવું પોપઅપ બટન જેવું વર્ક કરશે. ઓકે, જો વન ટાઈમ સિલેક્ટેડ થાય છે અને વન ટાઈમ એ સિલેક્શન રિમૂવ થાય છે. ઓકે, તો આ રીતે પણ આપણે બટનનો આ રીતે યુઝ કરી શકીએ છીએ. ટોગલ બટન આપણે જે કહીએ છીએ. ઓકે, ધેન ચેક બેક કલર. બેક કલર, માઉસ ડાઉન બેક કલર, ઓવર બેક કલર, માઉસ ઓવર કરશું, ડાઉન કરશું, સિલેક્ટ કરશું. ઓકે, વન ટાઈમ સિલેક્ટેડ હશે ત્યારે આ રીતના કલર આવશે. વન ટાઈમ સિલેક્શન રિમૂવ હશે તો આ રીતના કલર આવશે. ઓકે, તો આવી રીતના આપણે એના કલર પણ સેટ કરાવડાવી શકીએ છીએ કે સિલેક્ટેડ છે કે નથી સિલેક્ટેડ એના માટે થઈને. પણ યસ, એના માટે ધ્યાન રાખવાનું કે તમારે અપિયરન્સ ઇક્વલ ટુ બટન સેટ કરાવડાવવું પડશે અને ફ્લેટ સ્ટાઇલ ઇક્વલ ટુ ફ્લેટ સેટ કરાવડાવવી પડશે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ વન એની પ્રોપર્ટી એક આવે છે ટેક્સ્ટ પ્રોપર્ટી. આપણે જે ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવી હોય, લાઈક આપણે યુઝર પાસેથી ફોર્મ ફિલ કરાવડાવી છે અને એમાં હોબીઝ જે છે આપણે ગેટ કરાવડાવીએ છીએ, તો ત્યાં અમુક હોબીઝ જે છે આપણે આપેલા છે, તો ચેકબોક્સ આપણે એના આપેલા છે, તો ત્યાં ટેક્સ્ટ બધી લખવાની થશે, ત્યાં આપણે ટેક્સ્ટ યુઝ કરી શકીએ. બાકી સાઇઝ ને ટેબ ઇન્ડેક્સ ને ટેબ સ્ટોપ ને ટેગ ની પ્રોપર્ટી તમને ખ્યાલ જ છે. ટેક્સ્ટ અલાઇન, ટેક્સ્ટ ઇમેજ રિલેશન આપણે બટનમાં જોઈ ગયા છીએ. દેન અહીંયા એક આવે છે 3 સ્ટેટ. અત્યારના આપણે આઉટપુટ જોઈએ તો ચેકબોક્સ જે છે એ વન ટાઈમ સિલેક્ટેડ, વન ટાઈમ સિલેક્શન રિમૂવ થશે. હવે અહીંયા એક ઓપ્શન આવે છે 3 સ્ટેટ, એને હું આપી દઉં છું ટ્રુ અને હવે ચેક કરીએ. ઓકે, વન ટાઈમ સિલેક્શન અત્યારના ગ્રે છે. વન ટાઈમ સિલેક્શન જે છે એ એટલે કે અનડિટર્મિનેટ છે અને એક ટાઈમ સિલેક્શન રિમૂવ થઈ જશે. તો આ 3 સ્ટેટ ટ્રુ કરેલું હશે તો યુઝર જે છે એ પોતે 3 સ્ટેટ જે છે એ સિલેક્ટ કરી શકશે. ઓકે, અને ટ્રુ કરેલું નહીં હોય તો આપણે અહીંયાથી જે વન ટાઈમ વેલ્યુ આપેલી હશે ત્યારે જ એ અનડિટર્મિનેટ આવશે. પછી એક વખત એ સિલેક્ટ કરી લેશે ત્યાર પછી અનડિટર્મિનેટનો ઓપ્શન શો નહીં કરે જો આપણે અહીંયા ફોલ્સ આપેલું હશે તો. ઓકે, અને વિઝિબલ ને ઇનેબલ ની પ્રોપર્ટી તમને ખ્યાલ જ છે. તો આ બધી એની પ્રોપર્ટીઝ છે ચેકબોક્સની. હવે એક પ્રોગ્રામ છે. પ્રોગ્રામમાં આપણે અહીંયા એક પેનલ લીધેલી છે. પેનલ કેવી રીતના લેવી તમને ખ્યાલ જ છે. કન્ટેનર ટેબની અંદરથી પેનલ અહીંયા આપેલી છે. પેનલ ઓર ગ્રુપ બોક્સ તમે બે ગમે તે લઈ શકો છો, બેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો. ત્યાર પછી અહીંયા આપણે ચેકબોક્સ એક એક સિલેક્ટ કરી આપણે ચેકબોક્સ એવી રીતે લેશું, અહીંયાથી સિલેક્ટ કરશું અને અહીંયા ત્યાર પછી આપણે એડ કરાવશું. ઓકે, તો અહીંયા એવી રીતના આપણે ચેકબોક્સ લીધેલા છે. તો અહીંયા 3 ચેકબોક્સ લીધા છે. એક બટન લીધું છે કે જેનું નેમ આપણે આપ્યું છે BTNCAL અને ટેક્સ્ટ આપી છે કેલ્ક્યુલેટ. જ્યારે જે ચેકબોક્સ સિલેક્ટ કરેલા હશે અને કેલ્ક્યુલેટ ઉપર ક્લિક કરશે ત્યારે એનો ટોટલ જે છે આપણને અહીંયા ડિસ્પ્લે કરશે. ઓકે, પ્રોગ્રામ રન કરી અને શો કરી દો આઉટપુટ આપણું કઈ રીતનું છે. લાઈક અત્યારે મેં કોઈ ચેકબોક્સ સિલેક્ટ કરેલા નથી તો આન્સર કેટલો થાય છે 0. માની લો હું 400 સિલેક્ટ કરું છું તો કેલ્ક્યુલેટમાં આપણને 400 મળશે. હવે હું 700 સિલેક્ટ કરું છું તો ટોટલ મને 1100 મળે છે. ત્રણેય સિલેક્ટ કરું છું તો ટોટલ મને 2000 મળે છે. સેકન્ડ સિલેક્શન રિમૂવ કરી દઉં છું તો 1300. ફર્સ્ટ સિલેક્શન રિમૂવ કરી દઉં છું તો આપણને 1600. દેટ મીન્સ કે જે સિલેક્ટેડ હશે એનો ટોટલ આપણને જે છે એ ડિસ્પ્લે થાય છે. ઓકે, હવે આ પ્રોગ્રામ એક્સપ્લેન કરી દો.
આપણે ઓબ્વિયસલી ઇફ કન્ડિશન યુઝ કરવી પડશે. કોડિંગ ક્યાં લખવું પડશે? તો બટન કેલ્ક્યુલેટ જે છે એની ક્લિક ઇવેન્ટમાં, કેમ કે આપણે ત્યારે ક્લિક કરીએ છીએ ત્યારે યુઝર એક્શન પરફોર્મ કરે છે ત્યારે આપણને આઉટપુટ મળે છે આ ટેક્સ્ટ બોક્સમાં. ટેક્સ્ટ બોક્સનું નેમ છે txt ans. ઓકે, તો આની ક્લિક ઇવેન્ટમાં કોડ લખશું અને આઉટપુટ લેવાનું છે txt ans માં. તો ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ ઇક્વલ ટુ વેલ્યુ જ આવશે. કોડિંગ સમજીએ. બટન ચેક જે છે એની ક્લિક ઇવેન્ટ આપણે ઓપન કરી. આપણે અહીંયા પહેલા 3 વેરિયેબલ્સ લઈએ છીએ, ઇન્ટીજર a b અને c. જે ચેકબોક્સ સિલેક્ટેડ હશે એની વેલ્યુઝ આપણે એ વેરિયેબલમાં સ્ટોર કરાવી દઈશું. એ જ આપણું અહીંયાનું લોજિક છે. જો abc 3 વેરિયેબલ્સ લીધા. ઇફ કન્ડિશન, ઇફ ફર્સ્ટ ચેકબોક્સ છે એનું નેમ તમને કહી દઉં, chk400 રાખ્યું છે, અહીંયા શો કરી દો chk400. એવી રીતના chk700 અને chk900 છે. ઓકે, હવે ઇફ ચેકબોક્સ 400.checked ઇક્વલ ટુ ટ્રુ હોય તો એ ઇક્વલ ટુ 400 આપણે સ્ટોર કરાવ્યા. એલ્સ માં એ ઇક્વલ ટુ 0, એટલે કે ચેકડ હોય તો 400 સ્ટોર કરે, ચેકડ ન હોય તો 0 સ્ટોર કરે. સિમિલરલી સેકન્ડ ચેકબોક્સ છે chk700 ડોટ ચેકડ હોય, ટ્રુ હોય તો b ઇક્વલ ટુ 700 સ્ટોર કરવાના, એલ્સ b ઇક્વલ ટુ 0 સ્ટોર કરવાના. નેક્સ્ટ વન chk900 હોય, જો એ ચેકડ હોય તો આપણે c માં 900 સ્ટોર કરાવડાવશું, એલ્સ c માં 0 સ્ટોર કરાવડાવશું. એટલે કે જે સિલેક્ટેડ હશે એની વેલ્યુ એટલી સ્ટોર કરાવડાવશું, અધરવાઇઝ એમાં 0 આપણે સ્ટોર કરાવતા હશું. ઓકે, તો 3 ટાઈમ્સ આપણે આ કોડિંગ રિપીટેડ કર્યું છે. યસ, વેરિયેબલ અને ચેકબોક્સના નેમ ચેન્જ થાય છે. લાસ્ટમાં હવે આપણે ટોટલ કરવાનો છે. તો ટોટલ આપણે કરીએ. ટેક્સ્ટ બોક્સ આન્સર, ઓબ્જેક્ટ નેમ ટેક્સ્ટ બોક્સ આન્સર ડોટ ટેક્સ્ટ પ્રોપર્ટી ઇક્વલ ટુ વેલ્યુ. વેલ્યુ આપણે ક્યાંથી લઈએ છીએ? તો 3 વેરિયેબલ્સ છે, એમાંથી મેં 3 વેરિયેબલ્સનો આપણે ટોટલ શો કરવાનો છે, એટલે કે a પ્લસ b પ્લસ c. એને આપણે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરવું પડશે, એટલા માટે ડોટ ટુ સ્ટ્રિંગ અને ડિસ્પ્લે કરાવડાવી દીધું ટેક્સ્ટ બોક્સમાં. ઓકે, તો આપણને ટોટલ જે છે જે સિલેક્ટેડ હશે એનો ટોટલ આપણને ડિસ્પ્લે કરી દેશે txt ans માં. તો કેલ્ક્યુલેટર ઉપર ક્લિક કરવાથી આ કોડ કોલ થશે અને એમાં ઇફ કન્ડિશન પ્રમાણે વેલ્યુ સેટ થશે વેરિયેબલમાં, કાં તો વેલ્યુ હશે અને કાં તો 0 હશે. લાસ્ટમાં બધાનો ટોટલ અને ટેક્સ્ટ બોક્સ આન્સરમાં શો થશે. ઓકે, નાઉ રાઇટ ડાઉન ધીસ પ્રોગ્રામ. તમે પ્રોગ્રામ લખી શકો છો. ટેક સ્ક્રીનશોટ ફોર ધીસ ડિઝાઇન વિન્ડો એન્ડ યસ ડેફિનેશન લખાવી દો. display selected checkbox total value in text box when click on calculate button. When click on calculate button. And now take screenshot of this window. Okay, next one. યસ, કોડ આમાં થોડોક વધારે દેખાશે પણ સમજવામાં એટલો જ ઈઝી છે, જરાય હાર્ડ નથી. યસ, આ પ્રોગ્રામમાં આપણે પહેલા યુઝ કરવાના છીએ મેસેજ બોક્સ. પહેલા હું તમને મેસેજ બોક્સ શો કરી દઉં કેવી રીતના વર્ક કરે છે. આપણે એક બટન લઈએ છીએ અહીંયા એક્સ્ટ્રા, એમાં આપણે કોડ લખીએ છીએ મેસેજ બોક્સ ડોટ શો. આપણે મેસેજ બોક્સ ડિસ્પ્લે કરાવડાવવું હોય, જાવાસ્ક્રિપ્ટમાં તમે લોકો યુઝ કરી ગયા છો, કાંઈ પણ મેસેજ આપવો હોય તો મેસેજ બોક્સ યુઝ કરતા હતા, રાઈટ? તો એવી રીતના અહીંયા મેસેજ બોક્સ આવે છે, મેસેજ બોક્સ ડોટ શો. ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ મેસેજ બોક્સ. ઓકે, અત્યારે આપણે આટલું જ રાખીએ છીએ. રન કરાવડાવું છું. ઓકે, આપણે ફોર્મ 1 રન કરાવડાવવાનું છે હવે. તો અહીંયા આપી દઉં ફોર્મ 1, બટન પર ક્લિક કરીએ છીએ તો અહીંયા આપણને મેસેજ બોક્સ શો થાય છે, જે આપણે અહીંયા ટેક્સ્ટ રાખી હતી એની સાથે. ધીસ ઇઝ એક્ઝામ્પલ ઓફ મેસેજ બોક્સ.
ઓકે, તો મેસેજ બોક્સનું આઉટપુટ તમે જોઈ લીધું. મેસેજ બોક્સ શું છે તમને ખબર પડી ગઈ. એકવાર થિયરિકલી પણ ક્લિયર કરી દઉં. A message box is a small dialog box that displays a message to the user. Message boxes are often used to tell the user the result of some actions. લાઈક કોઈ પણ એક્શન પરફોર્મ કર્યું હોય ત્યારે આપણને આઉટપુટ જે ડિસ્પ્લે થતો હોય કંઈ એક મેસેજ શો કરાવડા હોય. વેન પ્રોગ્રામર વોન્ટ ટુ ડિસ્પ્લે વન મેસેજ ટુ ધ યુઝર, એટ that time programmer can use message box to show one message, like such as the file has been copied, or the file could not be found, or file do you want to or file deleted. A message box is dismissed when the user clicks one of the message box available button. Most applications have many message boxes, yet developers often don't display message uh, properly many times. કેમ કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે એપ્લિકેશન્સમાં સોફ્ટવેરમાં પ્રોપર મેસેજ ન આપ્યો હોય તો યુઝર જે છે વધારે કન્ફ્યુઝ થતો હોય છે. સો મેસેજ જે ડિસ્પ્લે કરાવવા જે છે એ જરૂરી છે અને પ્રોપર મેસેજ પણ ડિસ્પ્લે થવા જોઈએ એ જરૂરી છે. It's important to remember that when you display a message to the user, you are communicating with the user. The messagebox.show method can be used to tell a user something or ask the user a question. We can use simply messagebox.show with simple message. આપણે સિમ્પલી યુઝ કરવો હોય મેસેજ બોક્સનો તો મેસેજ બોક્સની શો મેથડ છે કે જેનાથી મેસેજ શો થશે અને સિમ્પલ આપણે જે ટેક્સ્ટ એમાં રાખશું એ ડિસ્પ્લે થશે. ઓકે, એક એની સિન્ટેક્સ જે છે એ પણ તમને કહી દઉં એટલા માટે. મેસેજ બોક્સ ડોટ શો ઇન બ્રેકેટ આપણે જે કંઈ મેસેજની ટેક્સ્ટ પાસ કરવી હોય એ આપણે અહીંયા મેસેજ ટેક્સ્ટ પાસ કરતા હશું. મેસેજ ટેક્સ્ટ આવશે, ત્યાર પછી નેક્સ્ટ વન આવશે એની કેપ્શન, જે આપણે કમ્પલસરી નથી અપ્લાય કરવી. હવે આપણે એક કેપ્શનની સાથે જોઈએ અને કેપ્શન પછી આપણે ત્યાં બટન અને આઇકોન્સ આપી શકીએ છીએ. આ બાકી બધું ઓપ્શનલ છે. એક મેસેજની ટેક્સ્ટ જે છે એ કમ્પલસરી છે. ઓકે, હવે અહીંયા આપણે આપી દઈએ હેડિંગ જ આપીએ છીએ અહીંયા મેસેજ બોક્સ. ઓકે, આપણે અહીંયા હવે કેપ્શન પાસ કરી અને આઉટપુટ ચેક કરીએ. બટન ઉપર ક્લિક કરીએ છીએ તો જો અહીંયા આપણને શો થાય છે મેસેજ બોક્સ, રાઈટ. એવી રીતના જે કંઈ આપણે મેસેજ આપવું હોય, જે કંઈ સપોઝ કે ડિલીટ માટેનો ઓપ્શન છે કે કંઈ આપણે ફાઇલ ડિલીટેડ એવો મેસેજ આપવો છે તો અહીંયા જે કંઈ એને રિલેટેડ હેડિંગ આપવું હોય તો એવું હેડિંગ આપી શકીએ છીએ. ફાઇલ કોપી થઈ ગઈ છે એવો મેસેજ આપવો છે તો ફાઇલ કોપી એવું હેડિંગ આપી દઈએ. યોર ફાઇલ હેઝ બીન કોપીડ એવો આપણે જે કંઈ મેસેજ આપવો હોય એ મેસેજ આપી શકીએ છીએ. તો કેપ્શન આપણે જોઈ ગયા. હવે જોઈએ છીએ બટન. એના માટે મેસેજ બોક્સ બટન ડોટ એના જે બટનના ઓપ્શન્સ અવેલેબલ છે એ હું તમને કહી દઉં. મેસેજ બોક્સ બટન્સ ડોટ કરશું એટલે આપણને કયા કયા બટન શો થાય છે. એક જે નોર્મલી બટન યુઝ થતું હોય છે એ છે ઓકે. સેકન્ડ વન આવે છે ઓકે અને કેન્સલ. એવી રીતના આવે છે યસ નો અને કેન્સલ આવે છે. રિટ્રાય અને કેન્સલ આવે છે. અબાઉટ, રિટ્રાય અને ઇગ્નોર, આ બધા જ બટન્સ અવેલેબલ છે. હું અત્યારે એમાંથી ઓકે અને કેન્સલ બટન જે છે એ સિલેક્ટ કરું છું અને આઉટપુટ ચેક કરીએ તો આપણને અહીંયા ઓકે અને કેન્સલ બટન સાથે શો થાય છે. Like now I am changing here about retry and ignore. રન કરાવડાવીએ, ચેક કરીએ બટન ઉપર ક્લિક કરતા આઉટપુટમાં આપણને મળશે અબાઉટ, રિટ્રાય અને ઇગ્નોર બટન.
ઓકે, અને એના ઉપરથી આપણે આગળ સિલેક્શન પણ કરી શકીએ છીએ, કયું બટન ક્લિક થયું છે, અને એના ઉપરથી કન્ડિશન આપણે આપી શકીએ છીએ, જે આપણે આગળ જોશું. ઓકે, તો અત્યારનો હું ઓકે અને કેન્સલ બટન અપ્લાય કરું છું. હવે આઇકોન જોઈએ, મેસેજ બોક્સ આઇકોન. મેસેજ બોક્સ આઇકોન ડોટ આઇકોન જે અવેલેબલ છે, લાઈક એરર માટેનો આઇકોન છે, કોઈ તમારે એરર શો કરાવડાવી હોય અને મેસેજ આપવો છે એરરનો, તો અહીંયા આપણે આઇકોન એરરનો રાખી દઈશું અને રન કરાવડાવીએ. તો અહીંયા સાથે એરરનો એ રીતના સાઉન્ડ પણ આવે છે અને આઇકોન પણ એનો શો થશે. ઓકે, કોઈ ઇન્ફોર્મેટિવ છે તો આપણે ત્યાં ઇન્ફોર્મેશન રાખી દઈએ. ઓકે, તો એ રીતનો આઇકોન આપણને શો થશે. ઓકે, લાઈક અહીંયા ક્વેશ્ચન છે, તો આપણે એવી રીતના એનો આઇકોન યુઝ કરી શકીએ છીએ અને ઓકે અને કેન્સલ આપી શકીએ છીએ. લાઈક ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ આઇટમ કે ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ ફાઇલ, અને ઓકે ઉપર ક્લિક કરે તો ડિલીટ થાય, કેન્સલ ઉપર ક્લિક કરે તો ડિલીટ ન થાય, એવું આપણે સિલેક્શન રાખવું હોય તો રાખી શકીએ છીએ. ઓકે, તો મેસેજ બોક્સનો કેવી રીતના યુઝ થાય એ મેં તમને અહીંયા એક્સપ્લેન કર્યું. ઓકે, તમારે એક નોર્મલ પ્રોગ્રામ આ જ રીતે કરવાનો છે પહેલા, કે એમાં ખાલી મેસેજ બોક્સનો યુઝ કરશું આપણે, અને બધા આઇકોનને બટન્સને એ ચેક કરવાના છે તમારે લોકોએ. સો એક પ્રોગ્રામ એ રીતનો આવશે. નાઉ ટેક સ્ક્રીનશોટ એક્ઝામ્પલ ઓફ મેસેજ બોક્સ એટલું લખી નાખજો. ડેફિનેશનમાં ડિઝાઇનમાં સિમ્પલ એક બટન છે અને એની ક્લિક ઇવેન્ટમાં તમારી સામે કોડ અવેલેબલ છે. ઓકે, ડિફરન્ટ બટન્સ અને આઇકોન ચેક કરવા માટે થઈને જ આ પ્રોગ્રામ હું તમને જર્નલમાં લખાવડાવું છું અને ચેક કરવાનું પણ કહું છું. ઓકે, હવે એક બીજો પ્રોગ્રામ પાછો ચેકબોક્સનો આવે છે, તો એ કન્ટિન્યુ કરીએ. ઓકે, પ્રોગ્રામ કઈ રીતનો છે પહેલા એ કહી દો. પ્રોગ્રામમાં શું આપણે પરફોર્મ કરવાનું છે. ટોટલ અહીંયા 4 ચેકબોક્સ લીધા છે એક પેનલમાં. ઓકે, અહીંયા આપણે એક પેનલ લીધેલી છે, ટોટલ 4 ચેકબોક્સ છે. ચેકબોક્સ 1, 2, 3 અને 4 એ રીતના એના નેમ આપેલા છે, એટલે કે ટેક્સ્ટ એની આપેલી છે. એના નેમ જે છે એમાં CHK1, CHK2, CHK3 અને CHK4 છે. જ્યારે રેડિયો બટન ઉપર ક્લિક કરે ત્યારે જે ચેકબોક્સ સિલેક્ટેડ હોય એનો મેસેજ શો થવો જોઈએ. ઓકે, અત્યારે સપોઝ કે ચેકબોક્સ 1 સિલેક્ટેડ છે, ચેક ઉપર ક્લિક કરું છું તો ચેકબોક્સ 1 ઇઝ ચેક્ડ. સપોઝ કે 1 અને 3 આપું તો 1 and 3 ઇઝ ચેક્ડ. સપોઝ કે હું 1, 2 અને 3 આપું તો 1, 2, 3 ઇઝ ચેક્ડ. 4 ચેકબોક્સ આપું છું તો આપણે જે કોઈ મેં અત્યારે ત્યાં મેસેજ એટલું લખેલું છે, પણ જે આપણે મેસેજ ડિસ્પ્લે કરાવડાવો હોય ચેકબોક્સ 1, 2, 3, 4 આર ચેક્ડ, એ રીતના ડિસ્પ્લે કરાવડાવી શકીએ. ઇન શોર્ટ, આપણે કન્ડિશન અહીંયા મૂકવી પડશે. વી નીડ ટુ યુઝ ઇફ કન્ડિશન. હવે ઇફ કન્ડિશન કેટલી યુઝ કરવાની થશે? એક એવી કન્ડિશન હોય કે જેમાં 4 ચેકબોક્સ સિલેક્ટેડ હોય, એક એવી કન્ડિશન હશે કે એમાં ટોપ 3 સિલેક્ટેડ હશે, ઓર ફર્સ્ટ સેકન્ડ થર્ડ સિલેક્ટ હોય. મીન્સ આપણે એક એક મૂકી અને બધા ચેક કરશું કે ફર્સ્ટ સેકન્ડ થર્ડ હોય, સેકન્ડ થર્ડ ફોર્થ હોય, ફર્સ્ટ થર્ડ ફોર્થ હોય, ફર્સ્ટ સેકન્ડ ફોર્થ હોય. એવી રીતના આપણે જેટલી પોસિબિલિટી હશે એટલી પોસિબિલિટીની કન્ડિશન એડ કરવાની થશે. એવી રીતના 2 સિલેક્શન હોય, સપોઝ કે 1 અને 2 સિલેક્શન હોય, 2 અને 3 નું સિલેક્શન હોય, કે 3 અને 4 નું સિલેક્શન હોય, કે પછી 1 અને 3 નું સિલેક્શન હોય, 1 અને 4 નું સિલેક્શન હોય, 2 અને 3 નું સિલેક્શન હોય, 2 અને 4 નું સિલેક્શન હોય, એવી રીતના 3 અને 4 નું સિલેક્શન હોય. આટલા ઓપ્શન પોસિબલ થાય છે. કે પછી સિંગલ સિલેક્શનમાં જોઈએ તો ચેકબોક્સ 1 ખાલી સિલેક્ટ હોય, ચેકબોક્સ 2 હોય, ચેકબોક્સ 3 હોય, ચેકબોક્સ 4 હોય. તો જે આ પોસિબિલિટી મેં તમને કીધી એટલી ઇફ કન્ડિશન અહીંયા તમારે એડ કરવાની થશે. ઓકે, એમાંથી હું તમને એક બે ઇફ કન્ડિશન સમજાવી દઉં છું. ઇફ ફર્સ્ટ આપણે અહીંયા કન્ડિશન લખી છે એ ટોટલ 4 સિલેક્ટેડ હોય તો એના માટેની કન્ડિશન લખી છે. ઓકે, તો આપણે અહીંયા
4 સિલેક્શન કરીએ છીએ. અહીંયા હું કમેન્ટ ચેન્જ કરી નાખું છું એટલે આપણને પ્રોપર મેસેજ ડિસ્પ્લે થાય. chk1 ડોટ ચેક્ડ ઇક્વલ ટુ ટ્રુ હોય એન્ડ ચેકબોક્સ 2 એવી રીતના ટ્રુ હોય, એવી રીતના ચેકબોક્સ 3 પણ ટ્રુ હોય અને એવી રીતના ચેકબોક્સ 4 ટ્રુ હોય. એટલે કે આ વચ્ચે આપણે અહીંયા એન્ડ યુઝ કરેલો છે, રાઈટ. ધેટ મીન્સ કે ચારેય કન્ડિશન ટ્રુ હોય તો જ આ કન્ડિશનનું આઉટપુટ, આ સ્ટેટમેન્ટ આપણને જે છે એ મળશે. સ્ટેટમેન્ટમાં આપણે શું લખ્યું છે? મેસેજ બોક્સ ડોટ શો. મેસેજ બોક્સ કેવી રીતના યુઝ કરવાનો લાસ્ટ પ્રોગ્રામમાં જોઈએ. મેસેજ બોક્સ ડોટ શો, એનાથી આપણને મેસેજ બોક્સ શો થશે. ટાઇટલ આપ્યું છે ચેકબોક્સ, ટેક્સ્ટ આપી છે ચેકબોક્સ 1 2 3 4 ઇઝ ચેક્ડ. ટાઇટલ આપ્યું છે મેસેજ, બટન યુઝ કર્યા છે ઓકે, અને આઇકોન યુઝ કર્યો છે ઇન્ફોર્મેશનનો. ઓકે, તો આવી રીતના આપણે એક ઇફ કન્ડિશન એડ કરાવડાવીએ કે જેમાં ચારેય ચેકબોક્સ સિલેક્ટેડ હોય. હવે બીજી કન્ડિશન આપણે જોઈએ એલ્સ ઇફમાં, કે જેમાં ચેકબોક્સ 1 એન્ડ 2 એન્ડ 3 આ ત્રણ જ્યારે સિલેક્ટેડ હોય તો આપણે એનો મેસેજ આપ્યો. એવી રીતના 1 2 અને 4, એવી રીતના 1 3 અને 4, એવી રીતના 2 3 અને 4. તો જે ચેક કરાવતા ગયા આપણે એને રિલેટેડ એના પ્રોપર મેસેજ આપતા ગયા. સિમિલરલી એવી રીતના 2 ના સિલેક્શન્સ આપણે અહીંયા જોઈએ 1 2 3 4, એવી રીતના 1 4 2 3 2 4 3 4 આ બધા સિલેક્શન થશે. અને સિંગલમાં 1 2 3 અને 4. અને લાસ્ટ વન એલ્સમાં આપણે લખ્યું છે કે કોઈ પણ ચેકબોક્સ સિલેક્ટેડ ન હોય તો નો ચેકબોક્સ ઇઝ ચેક્ડ, રાઈટ. તો આટલી પોસિબિલિટી થશે. નાઉ યુ કેન ટેક સ્ક્રીનશોટ ઓફ ધીસ પ્રોગ્રામ. ડેફિનેશન તમને કહી દો. ડિસ્પ્લે appropriate message which checkbox is checked when click on check button. ઓકે, આમાં હું તમને સ્ક્રોલ કરી અને સ્ક્રીનશોટ લેવડાવું છું. એક ફર્સ્ટ સ્ક્રીનશોટ અને આ સેકન્ડ સ્ક્રીનશોટ. ઓકે, હું સ્ક્રોલ રાઈટ મેં અહીંયા રાઈટ કર્યું છે. ઇન કેસ સ્ક્રીનશોટ ન લીધો હોય, ન સમજાણો હોય તો ફરીથી એક વખત સ્ક્રીનશોટ લઈ લેજો. અત્યારના એક ફર્સ્ટ સ્ક્રીનશોટ આવશે અને અહીંયા આપણે આ સ્ક્રોલ રાઈટ કર્યું છે. હવે હું સ્ક્રોલ ડાઉન કરું છું. ઓકે, તમે હવે સ્ક્રીનશોટ લઈ શકો છો. અને હવે ફરીથી રાઈટ કરું છું. ઓકે, હોપસો તમને ક્લિયરલી સમજાઈ ગયો હશે પ્રોગ્રામ. અહીંયા જે મેઇન છે એ લોજિક એટલું બધું આપણે યુઝ કરવાની જરૂર નથી. તમારે એટલું વિચારવાનું છે કે કયા કયા કોમ્બિનેશન્સ પોસિબલ છે. પહેલા 4 ના કોમ્બિનેશન સિંગલ થાય છે, પછી 3 ના કોમ્બિનેશન ટોટલ 4 થાય છે, પછી 2 ના કોમ્બિનેશન્સ જે છે એ ટોટલ 6 થાય છે, અને 1 ના કોમ્બિનેશન 4 થાય છે. ઓકે, નેક્સ્ટ વન પ્રોગ્રામ. નેક્સ્ટ વન પ્રોગ્રામ આવે છે કોમ્બો બોક્સ રિલેટેડ. યસ, તમે પ્રોગ્રામ સાથે સાથે કરતા રહેજો, વિડીયો સાથે સાથે જોતા રહેજો, કેમ કે અધરવાઇઝ કંટ્રોલ્સ ઘણા બધા આમાં આવે છે, પ્રોગ્રામ્સ એના ઘણા બધા આવશે અને એકસાથે બધું ભેગું થઈ જશે. પછી વધારે નહીં, એટલું બધું કંટ્રોલ તમારો નહીં રહે અને વર્ક વધારે થઈ જશે તો એટલું બધું વર્ક પછી નહીં થઈ શકે. સો સાથે સાથે રહેજો પ્રોગ્રામમાં. નેક્સ્ટ વન પ્રોગ્રામ જે છે એ આવે છે કોમ્બો બોક્સનો. અહીંયા આપણને એક મળે છે કોમ્બો બોક્સ કંટ્રોલ. ડબલ ક્લિક કરી અને આપણે અહીંયા કોમ્બો બોક્સ જે છે એ એડ કરાવડાવી શકીએ છીએ.
combo box control combines a list box control with a text box control. આપણે combo box જે છે એ એડ કરાવવું હોય તો ટૂલ બોક્સમાંથી ઓપ્શન આપેલું છે કોમ્બો બોક્સ અને એક એના જેવો જ બીજો કંટ્રોલ આવે છે લિસ્ટ બોક્સ. ઓકે, કોમ્બો બોક્સ જે છે એ આપણને આ રીતના શો થશે. રન કરીને શો કરું કે લાઈક અહીંયા ડેટા કોઈ છે, સિટીના નેમ છે, તો એટ અ ટાઈમ એક જ સિલેક્શન થશે, એક જ વ્યૂ થશે કે સિલેક્ટેડ હોય. અને જો સ્પેસ વધારે હોય ફોર્મ પર, આપણી રિક્વાયરમેન્ટ જે રીતની હોય અને સ્પેસ હોય એ રીતના આપણે મલ્ટિપલ વેલ્યુઝ ડિસ્પ્લે કરાવડાવી હોય ત્યારે આપણે લિસ્ટ બોક્સ યુઝ કરી શકીએ છીએ. ઓકે, બાકી બેયની પ્રોપર્ટીઝ અને મેથડ મોસ્ટલી સેમ આવે છે. આપણે એમાંથી અત્યારે પહેલા જોઈએ છીએ કોમ્બો બોક્સ. કોમ્બો બોક્સની થોડીક પ્રોપર્ટીઝ જોઈ લઈએ કે આપણે અહીંયા વેલ્યુઝ એડ કરાવડાવી હોય તો કેવી રીતના એડ કરાવડાવી શકીએ છીએ. રન ટાઈમ ઓર ડિઝાઇન ટાઈમ બે રીતે પોસિબલ છે. ફર્સ્ટ આપણે જોઈએ છીએ એ ડિઝાઇન ટાઈમ જોઈએ છીએ. અહીંયા આઇટમ્સ પ્રોપર્ટી આવે છે. આઇટમ્સ પ્રોપર્ટીમાં ક્લિક કરતા ફર્સ્ટ વન લાઈક આપણે અહીંયા સિટીના નેમ એન્ટર કરવા છે તો હું અહીંયા આપી દઉં છું રાજકોટ, પછી એન્ટર મુંબઈ, એન્ટર અમદાવાદ, સુરત, ઓકે પુણે, આટલા સિટીઝ આપણે એડ કર્યા છે. ઓકે આપું છું, રન કરાવડાવું છું તો આપણને એ રન ટાઈમ સિટીઝ જે બધા છે એ ડિસ્પ્લે થશે. સિમિલરલી એવી રીતના અહીંયા આપણે કોઈ ટેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવી હોય લાઈક સિલેક્ટ વેલ્યુ તો આપણે અહીંયા ડિસ્પ્લે કરાવડાવી શકીએ છીએ. તો સિલેક્ટ વેલ્યુ ડિસ્પ્લે થશે ને ત્યાર પછી આપણે અહીંયાથી વેલ્યુ ડિસ્પ્લે કરાવડાવી શકીએ લાઈક સિલેક્ટ સિટી. એવી રીતના જે કંઈ ડિસ્પ્લે કરાવડાવી હોય ટેક્સ્ટ એ આપણે ટેક્સ્ટ પ્રોપર્ટીમાં આપશું અને જે સિલેક્શન થઈ શકે છે એ અહીંયા પ્રોપર્ટી આવશે આઇટમ્સ પ્રોપર્ટી કે જેમાં આપણે જેટલી વેલ્યુઝ એન્ટર કરાવડાવી હોય, જેટલી વેલ્યુઝ સિલેક્ટેડ આપવી હોય, યુઝરને સિલેક્શન માટે આપવી હોય તો એ સિલેક્શન એમાંથી કરી શકે. ઓકે, અહીંયા એક પ્રોગ્રામ મેં કર્યો છે. એમાં એડ ઇન કોમ્બો, રિમૂવ ફ્રોમ કોમ્બો એન્ડ કાઉન્ટ કોમ્બો એટલા બટન્સ લીધેલા છે. પ્રોગ્રામ રન કરાવડાવું છું. અહીંયા સિટીના નેમ જે છે એ છે ટોટલ 4 નેમ છે, રાજકોટ, બરોડા, સુરત અને મુંબઈ. કાઉન્ટ વેલ્યુઝ આપું છું તો અહીંયા ટોટલ નંબર ઓફ સિટી ઇઝ 4 એવું આપણને શો થાય છે. હવે આપણે આમાં ન્યૂ એડ કરાવડાવવા છે, દેટ મીન્સ કે રન ટાઈમ આપણે એડ કરાવડાવવા છે. ઓકે, તો અહીંયા હું અમદાવાદ જે છે એડ કરાવડાવું છું અને એડ ઇન કોમ્બો આપું છું તો એ રન ટાઈમ જ વેલ્યુ આપણે કોમ્બો બોક્સમાં એડ કરાવડાવી. સિમિલરલી એવી રીતના કોઈ વેલ્યુ જે છે એ આપણે રિમૂવ કરવી છે તો એ વેલ્યુ સિલેક્ટ કરીશ અને રિમૂવ ફ્રોમ કોમ્બો મેસેજ બોક્સ મૂક્યું છે, શ્યોર ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ, યસ આપીએ છીએ તો ડિલીટ સક્સેસફુલી મેસેજ આવે છે. જો નો આપીએ તો એ ડિલીટ નહીં થાય. ઓકે, સપોઝ કે હું સુરત સિલેક્ટ કરું છું, રિમૂવ ફ્રોમ કોમ્બો આપું છું અને શ્યોર ડિલીટમાં નો આપું છું તો એ ડિલીટ નહીં થાય. ઓકે, તો આ રીતનો આપણે એક પ્રોગ્રામ જે છે એનું કોડિંગ જોઈએ. અત્યારે આપણે બે જ પ્રોપર્ટી યુઝ કરી છે, આઇટમ્સ પ્રોપર્ટી અને ટેક્સ્ટ પ્રોપર્ટી. બાકી મોસ્ટલી બધી પ્રોપર્ટી જે છે કોમન પ્રોપર્ટીઝ જ છે જે આપણે આગળ આવી ગઈ છે. સો રિપીટેડ છે એટલે હું નથી કરાવતો. લાઈક બેક કલર કયો કે ફ્લેટ સ્ટાઇલ કયો, ફોન્ટ કયો, ફોર કલર કયો, આ બધી પ્રોપર્ટી જે છે એ કોમન છે. લોકેશન છે, સાઇઝ છે. ઓકે, શોર્ટિંગ એક પ્રોપર્ટી આમાં આવે છે કે જે આનાથી શોર્ટિંગ થઈ જશે તો એમાં આપણે ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ સેટ કરાવડાવી શકીએ છીએ. હવે એડ ઇન કોમ્બો કોડિંગ આપણે સમજીએ. સૌથી વેલ્યુ કાઉન્ટ ઓફ કોમ્બો જે છે એ જોઈએ છે. મેસેજ બોક્સમાં આપણે વેલ્યુ શો કરાવડાવી છે એટલે મેસેજ બોક્સ ડોટ શો. ટેક્સ્ટ આપી છે ટોટલ નંબર ઓફ સિટી ઇઝ
એક ટેક્સ્ટ ડિસ્પ્લે થશે અને કોન્કેટ કરાવડાવી અને કોમ્બો બોક્સમાં કેટલી વેલ્યુઝ છે એ કાઉન્ટ કરી છે. એટલે કે cmb city ડોટ આઇટમ્સ ડોટ કાઉન્ટ ડોટ ટુ સ્ટ્રીંગ કાઉન્ટ પ્રોપર્ટીથી ને આપણને કોમ્બો બોક્સમાં ટોટલ કેટલી આઇટમ્સ છે એ કાઉન્ટ કરી અને સ્ટ્રિંગમાં રિટર્ન કરશે. ઓકે, ફરીથી એક વખત એનું આઉટપુટ આપણે જોઈએ. ટોટલ અત્યારે કેટલી વેલ્યુઝ છે? 4 વેલ્યુઝ છે. કાઉન્ટ કોમ્બો ઉપર ક્લિક કરું છું તો ટોટલ નંબર ઓફ સિટી ઇઝ 4. અને જ્યારે હું સપોઝ કે કોઈ પણ એક સિટી ન્યૂ એડ કરાવડાવી દઉં છું ત્યારે હવે મને કાઉન્ટ આપે છે 5. ઓકે, ત્યાંના ટોટલ વેલ્યુ 5 છે. મેં એબીસી એક વેલ્યુ પાસ કરી છે ત્યાં એટલા માટે. ઓકે, હવે નેક્સ્ટ વન એવી રીતના ન્યૂ વેલ્યુ એડ કરવા માટે. ન્યૂ વેલ્યુ એડ કરવી હોય તો આપણે થોડુંક કોડિંગ એનું આવશે એ સમજીએ. એડ ઇન કોમ્બો આપણે ટેક્સ્ટ બોક્સ જે છે એનું નેમ આપેલું છે અહીંયા txt add city અને આ કોમ્બો બોક્સ છે એનું નેમ છે cmb city. હવે એડ ઇન કોમ્બો આપીએ ત્યારે પહેલા અહીંયા આપણે એક વેરિયેબલ લઈ લીધો છે બુલિયન ડેટા ટાઈપનો, એની વેલ્યુ આપણે ફોલ્સ સેટ કરાવડાવેલી છે, અત્યારના ફોલ્સ છે. હવે ફોર લુપમાં આપણે પહેલા તો ચેક કરાવડાવીએ છીએ કે જે સિટી એડ કરાવડાવેલું છે એ છે કે નહીં. પણ આપણે જે મેઇન કોડ છે પહેલા એ સમજીએ કે સિટી એડ કરવા માટેનો કોડ શું છે. વેરી સિમ્પલ, એડ city name. To add city name you need to use cmb city. તમારે લોકો યુઝ કરવાનું થશે ઓબ્જેક્ટનું નેમ એટલે કે અહીંયા કોમ્બો બોક્સનું નેમ શું છે cmb city ડોટ પ્રોપર્ટી નેમ આઇટમ્સ ડોટ એની મેથડ આવે છે એડ મેથડ જે છે એ વેલ્યુ એડ કરવા માટે યુઝ થાય છે. સિમિલરલી ઇન્સર્ટ જે છે એ પણ વેલ્યુ એડ કરવા માટે જ યુઝ થાય છે. અહીંયા આપણે એડ મેથડ કે ઇન્સર્ટ મેથડ બેમાંથી કોઈ પણ મેથડ જે છે એ યુઝ કરી શકીએ છીએ. બંનેથી વેલ્યુ એડ થશે. એકથી વેલ્યુ એડ લાસ્ટમાં થશે અને એકથી પર્ટિક્યુલરલી આપણે કઈ પોઝિશન ઉપર વેલ્યુ એડ કરવી છે. જો અત્યારના આપણે એડ મેથડ રાખેલી છે, રાઈટ. અત્યારના ટોટલ 4 સિટીના નેમ છે. લાસ્ટ કયું છે? મુંબઈ છે. હવે હું અમદાવાદ આપું છું તો લાસ્ટમાં એડ થાય છે અમદાવાદ, રાઈટ. અને હવે પર્ટિક્યુલરલી આપણે કોઈ પોઝિશન ઉપર જ વેલ્યુ એડ કરાવડાવી હોય તો કમ્પલસરી આપણે ઇન્સર્ટ મેથડ જે છે એ યુઝ કરવી પડશે. ઓકે, તો હવે હું ઇન્સર્ટ મેથડ જે છે એ યુઝ કરું છું. અમદાવાદ આપણે શોર્ટમાં પાસ કરી દઈએ છીએ. ઓકે, અત્યારના લાસ્ટ વન મુંબઈ છે, ફર્સ્ટ રાજકોટ છે, સેકન્ડ બરોડા છે. આપણે ત્યાં 1 નંબરની ઇન્ડેક્સ આપી છે, એડ ઇન કોમ્બો આપ્યું અને હવે ચેક. ઓકે, હવે ક્લિક થયું એડ ઇન કોમ્બો. તો જો 1 નંબરની ઇન્ડેક્સ ઉપર આપણે એડ કરાવડાવ્યું હતું, 0 નંબરની ઇન્ડેક્સ ઉપર રાજકોટ છે અને 1 ઉપર અમદાવાદ આવી ગયું, પછી બરોડા, સુરત અને મુંબઈ. તો આપણે પર્ટિક્યુલરલી કોઈ પોઝિશન ઉપર આપવું હોય તો ઇન્સર્ટ મેથડ યુઝ કરવી પડશે. ઓકે, બંનેમાંથી કોઈ પણ આપણે મેથડ યુઝ કરી શકીએ છીએ. બે વેલ્યુ એડ કરવા માટે જ યુઝ થાય છે. હવે અહીંયા આપણે એક ઇફ કન્ડિશન રાખીએ છીએ અને એક ફોર લૂપ રાખ્યું છે. એ શેના માટે રાખ્યું છે? વેલ્યુ એડ કરવા માટે તો ખાલી આટલી જ સિંગલ લાઇનની જ રિક્વાયરમેન્ટ છે. પણ જે વેલ્યુ એડ કરાવડાવીએ છીએ એ ઓલરેડી પેલા વેલ્યુ ત્યાં છે કે નહીં એ ચેક કરાવડાવી હોય તો આપણે અહીંયા આ કન્ડિશન મૂકવી પડે. તો અહીંયા સપોઝ કે સુરત છે, એ જો હું ફરીથી આપું છું તો મને અહીંયા મેસેજ આપે છે સુરત ડુપ્લિકેટ સિટી છે. હવે હું વેલ્યુ એની ચેન્જ કરું છું, હું બધું સ્મોલમાં લખું છું તો એ એડ થઈ જશે. ઓકે, સો એ કેસ સેન્સિટિવ છે. આ કેપિટલમાં હતું તો સેકન્ડ હું સ્મોલમાં રાખું છું તો એ વેલ્યુ એન્ટર થઈ જશે. તમારે એ પણ ન થવા દેવું હોય તો અહીંયા બીજા ફંક્શન્સ આવે છે એનો યુઝ તમે કરી શકો છો. હવે આ કોડિંગ એક્સપ્લેન કરી દઉં. જ્યારે b ઇક્વલ ટુ ફોલ્સ હશે ત્યારે જ સિટીનું નેમ ઇન્સર્ટ થશે, અધરવાઇઝ ઇન્સર્ટ થશે નહીં, જે આપણે અહીંયા પહેલેથી ફોલ્સ રાખેલું છે. પણ ટ્રુ ક્યારે થશે કે જ્યારે આ કન્ડિશન ટ્રુ થશે ત્યારે આપણે એને b ને ટ્રુ સેટ કરાવડાવેલું છે. તો આપણે અહીંયા લૂપ જોઈએ અને કન્ડિશન જોઈએ શું છે. સૌથી પહેલા તો લૂપ ઇન્ટીજર i ઇક્વલ ટુ 0 થી ને સ્ટાર્ટ થાય. આપણી ઇન્ડેક્સ છે ને એ ઓલવેઝ 0 થી વર્ક કરે છે, એટલા માટે અહીંયા i ઇક્વલ ટુ 0 લીધું છે. i લેસ ધેન cmbct.items.count. હમણાં જ આપણે જોઈએ કાઉન્ટનો યુઝ કેવી રીતના થાય છે. તો ટોટલ આપણને કેટલા કાઉન્ટ કરીને આપશે? 4.
અત્યારના 4 સિટીના નેમ છે તો 4 કાઉન્ટ કરીને આવશે અને લેસ ધેન 4 સુધી ચાલશે એટલે કે 0 1 2 3 ધેટ મીન્સ કે ટોટલ 4 ટાઈમ્સ ચાલશે i++. હવે ફર્સ્ટ ટાઈમ વેલ્યુ જે છે ઇન્ડેક્સ 0 હશે. અહીંયા આપણે ચેક કરાવડાવીએ છીએ ઇફમાં કે ટેક્સ્ટ બોક્સ એડ સિટીની ટેક્સ્ટ એની જે ટેક્સ્ટ વેલ્યુ છે એની સાથે આપણે કોમ્બો બોક્સની ફર્સ્ટ વેલ્યુ જે છે એને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરાવડાવી અને મેચ કરાવડાવી છે. કોમ્બો બોક્સની આઇટમમાં 0 નંબરની ઇન્ડેક્સ ઉપર વેલ્યુ શું છે એ આપણે બે ટેક્સ્ટ એની મેચ કરાવડાવી. જો એ બે મેચ થતી હશે તો તમને ત્યાં ડુપ્લિકેટ સિટી અને એરર એવો મેસેજ આપી દેશે અને b = ટ્રુ કરી દેશે. ટ્રુ કરી દેશે એટલે આ ફોલ્સ કન્ડિશન ટ્રુ નહીં થાય એટલા માટે વેલ્યુ એડ નહીં થાય. ઇન કેસ મેચ ફર્સ્ટ વેલ્યુ જે છે એ મેચ નથી થતી, સેકન્ડ વેલ્યુમાં જશે, અગેન લૂપ ચાલશે, સેકન્ડ વેલ્યુમાં જશે, થર્ડ વેલ્યુમાં જશે, ફોર્થ વેલ્યુમાં જશે, જેટલી વેલ્યુ હશે ત્યાં સુધી જેટલી વખત કાઉન્ટ થયું હશે એટલી વખત ચેક થશે. એમાંથી એક પણ વાર જો કન્ડિશન ટ્રુ થઈ જશે તો લાસ્ટમાં એ આ એડ નહીં કરે. ઓકે, સો આ જ લોજિક છે કે જેના થ્રુ આપણે ચેક કરાવડાવીએ છીએ વેલ્યુ છે કે નહીં. વેલ્યુ એડ કરવા માટે એડ કે ઇન્સર્ટ મેથડ છે. સિમિલરલી એવી રીતના નેક્સ્ટ વન આવે છે રિમૂવ ફ્રોમ કોમ્બો. વેલ્યુ ડિલીટ કરવા માટે સિંગલ જ લાઈન છે કોમ્બો બોક્સ સિટી ડોટ આઇટમ્સ ડોટ રિમૂવ એટ. આપણે રિમૂવ એટ મેથડ યુઝ કરીએ છીએ. રિમૂવ મેથડ આવે છે અને રિમૂવ એટ મેથડ આવે છે. રિમૂવમાં આપણે પર્ટિક્યુલરલી ટેક્સ્ટ પાસ કરવાની હોય એટલે કે સુરત સપોઝ કે પાસ કરીએ છીએ, રાજકોટ પાસ કરીએ છીએ, એ વેલ્યુ પાસ કરવાની થશે. અને રિમૂવ એટ આવે છે કે જેમાં આપણે ઇન્ડેક્સ પાસ કરવાની થશે. ઇન્ડેક્સ એટલે કે આપણે આજે જોઈએ છીએ આઉટપુટમાં આ સિટીના નેમ છે, આ વેલ્યુ છે, પણ એની ઇન્ડેક્સ 0 1 2 અને 3 આ રીતના એની ઇન્ડેક્સ હશે. 0 ઉપર રાજકોટ છે, 1 ઉપર બરોડા છે, 2 ઉપર સુરત છે, 3 ઉપર મુંબઈ છે. તો વેલ્યુ રિમૂવ કરવા માટે યુઝ થાય છે અહીંયા રિમૂવ એટ મેથડ. હવે કઈ વેલ્યુ રિમૂવ કરવી તો એના માટે યુઝ થાય છે કોમ્બો બોક્સ નેમ ડોટ સિલેક્ટેડ ઇન્ડેક્સ. કોમ્બો બોક્સ નેમ અહીંયા શું છે CMB સિટી ઓબ્જેક્ટ નેમ ડોટ પ્રોપર્ટી નેમ્સ એટલે કે અહીંયા વેલ્યુ ક્યાંથી લેવાની છે પ્રોપર્ટી નહીં પણ અહીંયા આપણે વેલ્યુ કઈ લેવાની છે તો જે સિલેક્ટેડ ઇન્ડેક્સ હોય એ સિલેક્ટેડ ઇન્ડેક્સ લેવાની છે. ઓકે, તો હું જ્યારે આ સિલેક્ટ કરીને રાખું છું બરોડા તો અત્યારે એની ઇન્ડેક્સ કેટલી છે 1 છે અને રિમૂવ ફ્રોમ કોમ્બો આપું છું બટન તો યસ આપી દઉં છું ત્યારે ડિલીટ થાય છે. તો એ ડેટા ડિલીટ થઈ ગયો છે. ઓકે, તો આવી રીતના વેલ્યુ ડિલીટ થાય છે અને લાસ્ટમાં મેસેજ આવી જાય છે કે મેસેજ બોક્સમાં શોમાં ડિલીટેડ સક્સેસફુલી અને ઇન્ફોર્મેશન એવું હેડિંગ આપણે આપ્યું છે. પણ આ તો કયો પાર્ટ થયો આટલો ડેટા ડિલીટ કરવા માટેનો, પણ ક્યારે ડિલીટ કરવું તો એના માટેનું એક્સપ્લેન કરી દો. પહેલા તો સૌથી પહેલા તો જો અહીંયા કોઈ સિટી સિલેક્ટ કરેલું નથી અને રિમૂવ આપે છે તો એરર આવી જશે, જનરલી એરર આવી જાય. તો એરર ન આવે એટલા માટે થઈ અને આપણે અહીંયા એક ઇફ કન્ડિશન મૂકેલી છે કે ઇફ કોમ્બો બોક્સ સિટી ડોટ સિલેક્ટેડ ઇન્ડેક્સ ઇક્વલ ટુ -1. હવે જ્યારે જે તે સિટી સિલેક્ટ કરેલું હશે ત્યારે એની ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થતી હોય બરાબર, પણ જ્યારે કોઈ વેલ્યુ ત્યાં સિલેક્ટ કરેલી ન હોય કોમ્બો બોક્સમાં કે કદાચ જે આપણે વસ્તુ અત્યારના વિચારીએ છીએ જે લોજિક વિચારીએ છીએ કોમ્બો બોક્સ માટે એ સેમ વસ્તુ રહેશે લિસ્ટ બોક્સ માટે. ઓકે, લિસ્ટ બોક્સ માટે આ જ તમારે રિફર કરવાનું રહેશે. અહીંયા હું કોમ્બો બોક્સ કહું છું. કોમ્બો બોક્સ જે છે એમાં જ્યારે કોઈ પણ વેલ્યુ સિલેક્ટ કરેલી નહીં હોય ત્યારે એની વેલ્યુ કે એની ઇન્ડેક્સ શું હશે -1 હશે. એટલે આપણે અહીંયા ચેક કરાવડાવ્યું કે જો કોમ્બો બોક્સમાં -1 હોય ઇક્વલ ટુ તો આપણે મેસેજ આપી દઈશું કે પ્લીઝ સિલેક્ટ સિટી ફર્સ્ટ. ઓકે, ઇન કેસ સિલેક્ટ કરેલું છે તો એ -1 નહીં હોય ધેટ મીન્સ કે એના સિવાયની કોઈ પણ વેલ્યુ હશે 0 થી લઈને અહીંયા આપણી પાસે 3 સુધીની કોઈ પણ વેલ્યુ હશે તો એ એલ્સમાં જશે. એલ્સમાં જશે તો આપણે પહેલા પૂછ્યું છે મેસેજ બોક્સ ડોટ શો થીને કે શ્યોર ડુ યુ વોન્ટ ટુ ડિલીટ ધીસ, એટલે જો તમારે ડિલીટ કરવું છે સાથે ટાઇટલ આપી દીધું ડિલીટનું, બટન આપી દીધા યસ અને નો ના. અને અહીંયા એક થોડુંક વધારે આપણે મેસેજ બોક્સમાં જોઈએ. હવે આટલે સુધી તો કોમન જોતા જ હતા. મેસેજ બોક્સ ડોટ શો મેસેજ આપીએ, ટાઇટલ આપીએ એટલે કે કેપ્શન આપીએ, બટન અને આઇકોન્સ આપીએ. તો અહીંયા બટન અને આઇકોન્સ આપેલા છે યસ અને નો બરાબર. હવે આ જે છે એ એક આખું ઇફ કન્ડિશનમાં છે અને
એના ઇક્વલ ટુ આપણે મેચ કરાવડાવીએ છીએ. આનો આ જે બ્રેકેટ સ્ટાર્ટ થયો એ ઓવર થશે અહીંયા, અને આ જે વેલ્યુ છે એને ઇક્વલ ટુ આપણે ડાયલોગ રિઝલ્ટ યસ આપીએ છીએ. ઓકે, અહીંયા આપીએ છીએ ડાયલોગ રિઝલ્ટ ડોટ યસ, એટલે કે જો આના ઇક્વલ ટુ યસ સિલેક્ટ કરે યુઝર, જ્યારે અહીંયા ડિલીટ ઉપર ક્લિક કરે છે ત્યારે યસ ઉપર ક્લિક કરે એટલે કે ડાયલોગ રિઝલ્ટ કહેવાય આને. નો આપણે આપવું હોય તો નો આપી શકીએ, યસ આપવું હોય તો યસ આપી શકીએ. અત્યારે અહીંયા હું ડાયલોગ રિઝલ્ટ ડોટ યસ આપું છું, એટલે કે યસનું બટન ક્લિક થયું હોય તો આ કન્ડિશન ટ્રુ થાય. કન્ડિશન ટ્રુ થાય તો શું કરશે? ડેટા ડિલીટ કરશે. જો કન્ડિશન ટ્રુ ન થાય તો આપણે એલ્સમાં જે કાંઈ મેસેજ આપવો હોય એ મેસેજ આપી શકીએ કે સિટી ડિલીટ થયું નથી, એવો જે રીતના મેસેજ આપવો હોય એ રીતના આપણે એલ્સમાં આપી શકીએ છીએ. જસ અહીંયા મેં કોઈ એવો મેસેજ આપેલો નથી. ઓકે, હવે ક્લિયર થાય છે. રિમૂવ ફ્રોમ કોમ્બો જે આ પ્રોગ્રામમાં સમજવાનું છે એ એક કે સિલેક્ટેડ ઇન્ડેક્સ, એટલે કે જે વેલ્યુ આપણે સિલેક્ટ કરેલી હશે એની ઇન્ડેક્સ પણ હોય. ઓકે, જેમ એરેમાં હોય છે. તો પહેલી જે વેલ્યુ હશે એની ઇન્ડેક્સ 0 હશે, બીજી વેલ્યુ હશે એની 1 હશે, 2 હશે, ત્યાર પછી 3 હશે, એવી રીતના હશે. તો જે વેલ્યુ સિલેક્ટેડ ઇન્ડેક્સ એટલે કે આ વેલ્યુ સિલેક્ટ કરેલી છે એની ઇન્ડેક્સ, આ વેલ્યુ સિલેક્ટ અત્યારે સુરત કરેલી છે તો એની ઇન્ડેક્સ 2 આવશે. અત્યારે મુંબઈ સિલેક્ટ કરીએ છીએ તો એની સિલેક્ટેડ ઇન્ડેક્સ 3 આવશે. ઓકે, તો અહીંયા સમજવાનું એક સિલેક્ટેડ ઇન્ડેક્સ છે. રિમૂવ એટ મેથડ, રિમૂવ એટ આપણે ઇન્ડેક્સની સાથે જ યુઝ કરી શકીએ, અને રિમૂવ ખાલી યુઝ કરવું હોય તો તમારે એની વેલ્યુ સાથે યુઝ કરવું પડે. ઓકે, તો વેલ્યુ જે છે કેવી રીતના સિલેક્ટેડ વેલ્યુ પાસ થઈ શકે છે? જો તમને અહીંયા સિલેક્ટેડ ઇન્ડેક્સ મળે છે ને એવી રીતના અહીંયા મળે છે સિલેક્ટેડ વેલ્યુ પણ. ઓકે, તો એમાં સિટીના નેમ પાસ થતા હોય, લાઈક રાજકોટ છે, મુંબઈ છે, સુરત છે, બરોડા છે. ઓકે, તો આ પ્રોગ્રામમાં આજ સમજવાનું છે મેઇન સિલેક્ટેડ ઇન્ડેક્સ, સિલેક્ટેડ વેલ્યુ, સિલેક્ટેડ ઇન્ડેક્સ -1 કે 0 કે પછી કોઈ નંબર, એવી રીતના અહીંયા એડ ઓર ઇન્સર્ટ મેથડ. ઓકે, હોપસો કે તમને લોકોને પ્રોગ્રામ જે છે એ ક્લિયરલી સમજાઈ ગયો હશે. ઘણી વખત આ પ્રોગ્રામમાં તકલીફ થતી હોય છે, તો હું એટલું જ કહીશ કે આ વિડીયો ફરીથી જે આ ટોપિક સ્ટાર્ટ કર્યો કોમ્બો બોક્સનો, ત્યાંથી ફરીથી આ વિડીયો જોજો, કેમ કે જનરલી કોમ્બો બોક્સમાં કે લિસ્ટ બોક્સના પ્રોગ્રામ જે આવતા હોય છે એમાં થોડુંક ટફ પડતું હોય છે, કેમ કે સિલેક્ટેડ ઇન્ડેક્સ, સિલેક્ટેડ વેલ્યુમાં કન્ફ્યુઝિંગ વધારે થતું હોય છે. સો મેં એક્સપ્લેઇન રિપીટેડલી એટલા માટે જ કર્યું છે, અને ફરીથી એક વખત એવું હોય તો આ વિડીયો તમે જોઈ શકો છો. નાઉ યુ કેન રાઇટ ધીસ પ્રોગ્રામ, ટેક સ્ક્રીનશોટ. યસ, ડેફિનેશન લખાવી દો. Example of combo box with add, insert, remove at method and count property. Name તમને લખાવી દો. txt add city, txt add city, then cmb city, then btn add, then btn remove, then btn count. then combo box માં આપણે જે યુઝ કરીએ છીએ એક પ્રોપર્ટી હજી ટેક્સ્ટ પ્રોપર્ટી, ત્યાં સિલેક્ટ વન ઓર સિલેક્ટ સિટી એવી રીતના તમે પાસ કરી શકો છો. અને એક પ્રોપર્ટી આપણે યુઝ કરીએ છીએ આઇટમ્સ પ્રોપર્ટી. આઇટમ્સ પ્રોપર્ટીમાં તમે ક્લિક કરી અને જે સિટીના નેમ લખવા છે એ તમે સિટીના નેમ એડ કરાવડાવી શકો છો, અને લાસ્ટમાં ઓકે ઉપર ક્લિક કરશો એટલે એ નેમ એમાં સ્ટોર થઈ જશે. ઓકે, હવે ડિઝાઇન વિન્ડો કરું છું, કોડ વિન્ડો કરું છું. ઓકે, અહીંયા આપણે બુલિયન b ઇક્વલ ટુ ન્યૂ બુલિયન લીધું છે, અહીંયાથી આપણે લખશું કોડિંગ. Now you can take screenshot. Now I am scrolling. Take screenshot 2.
scrolling, take screenshot 3. હવે નેક્સ્ટ એક પ્રોગ્રામ તમને હું એક્સરસાઇઝમાં આપું છું. જે રીતના અત્યારે આપણે કોમ્બો બોક્સનો પ્રોગ્રામ જોઈ ગયા એવી જ રીતે તમારે આ જ પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે લિસ્ટ બોક્સ થ્રુ. ઓકે, અહીંયા તમે સેમ આ જ રીતનું ડિઝાઇન, પણ આ કોમ્બો બોક્સ છે એની જગ્યાએ તમારે અહીંયા લિસ્ટ બોક્સ લેવાનું થશે. નેમ ચેન્જ થતા હશે, પણ આવી જ રીતના એડ, રિમૂવ, કાઉન્ટનો યુઝ કરવાનો છે. લિસ્ટ બોક્સમાં ખાલી વ્યૂ અલગ આવે છે, બાકી બધી પ્રોપર્ટીઝ, એની મેથડ બધું જ સેમ આવશે. એટલા માટે હું આ પ્રોગ્રામ તમને એક્સરસાઇઝમાં આપું છું. એમાં કોઈ જ ચેન્જ નથી, ભલે કંટ્રોલ અલગ રહ્યો પણ કોડિંગ સેમ એ જ રીતના આવતું હશે, એ જ રીતના સમજવાનું છે. ઓકે, કોમ્બો બોક્સ નું જે નેમ યુઝ કરતા હોય એની બદલે આપણે લિસ્ટ બોક્સનું નેમ યુઝ કરશું. ઓકે, તો એક પ્રોગ્રામ હું તમને એક્સરસાઇઝમાં આપું છું લિસ્ટ બોક્સનો. તમારે ત્યાં સિટીના નેમ લેવા હોય તો તમે સિટીના નેમ લઈ શકો છો, ઓર એની અધર સપોઝ કે કન્ટ્રીના નેમ લેવા હોય કે કદાચ કોઈ બીજી ડિટેલ્સ લેવી હોય તો તમે એ ચેન્જ કરી શકો છો. પણ પ્રોગ્રામ તમારે આવી રીતના બધી મેથડ અને પ્રોપર્ટી આવી જાય એનો યુઝ કરી અને કરવાનો છે. તો એ એક પ્રોગ્રામ તમને હું એક્સરસાઇઝમાં આપું છું. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં જે આગળના કંટ્રોલ્સ બાકી છે એ કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.